આજના જંક ફૂડના સમયમાં એકદમ ફટાફટ બની જાય 5 મિનિટમાં અને એકદમ સિમ્પલ ઓછામાં ઓછા મસાલા થકી ઝટપટ બની જતો નાસ્તો બનાવીશું, એટલે કે ખાખરા અને પાપડનો ભૂકો બનાવીશું. તો શરૂઆત કરીશું. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. મારી પાસે સવારની રોટલીઓ વધી પડી છે, 7 થી 8 રોટલી વધી છે. તો એમાંથી આપણે પહેલાં ખાખરા શેકી લઈશું તવી પર. અને ખાખરા કેવી રીતે શેકવાના એ તમને બધાને ખબર જ છે, એટલે હું એને ડિટેલમાં વિડીયો નથી બતાવતી. અને આ રોટલીના ખાખરા બનાવવાને બદલે તમારા ઘરે જો રેડીમેડ ખાખરા હોય ને, તો એમાંથી પણ તમે આ ભૂકો બનાવી શકો ખાખરા પાપડનો. તો આ રીતે એક કોટનનું કપડું લઈને આ બધા ખાખરા મેં રોટલીમાંથી શેકી લીધા છે. જુઓ કેટલા સરસ ખાખરા છે. રોટલી વધી હોય તો એનો બગાડ તો ના જ થાય ને મોંઘવારીમાં. તો આ રીતે મેં બધા ખાખરા શેકી લીધા. હવે આ ખાખરાનો આપણે ચૂરો કરીશું, હાથ વડે જ કરીશું. 8 થી 9 ખાખરા છે મારી પાસે. બને એટલો ઝીણો ભૂકો કરવાનો. મિક્સર જારમાં જો તમે કરશો ને તો પાવડર સ્વરૂપે થઈ જશે અને અમુક ટુકડા મોટા રહી જશે. એટલે આ રીતે હાથ વડે જ તમારે એને ટુકડા કરી નાખવાના, બને એટલા ઝીણા. અને આ ખાખરા પાપડનો ભૂકો તો તમે બાળકોના નાસ્તામાં આપવા માટે કંઈ જ ના હોય ને, તો વિચાર કર્યા વિના ઘરમાં ખાખરા પડ્યા હોય તો ખાખરા અને પાપડ શેકીને તમે થોડા મસાલા અંદર ઉમેરી દો, તો 5 મિનિટમાં આ નાસ્તો તમારો તૈયાર થઈ જાય અને બાળકો પણ ખૂબ ખુશ થઈ જાય. તો જુઓ આ રીતે મેં ખાખરાનો ભૂકો કરી લીધો છે. હવે આ પાપડ છે, 8 થી 10 પાપડ લીધા છે. અને આ લાલ મરચાંના પાપડ છે મારી પાસે. તમારા ઘરમાં જે પાપડ હોય અવેલેબલ એ તમારે લઈ લેવાના. તો હવે એને શેકી લઈશું. ઘણા લોકો ખાખરા પાપડનો ભૂકો બનાવે ને એમાં પાપડને તળીને ઉમેરે છે, પરંતુ થોડો હેલ્ધી ટચ આપવા માટે મેં આ રીતે એને શેકી લીધા છે. તો હવે પાપડનો પણ ભૂકો કરી લઈએ. અગાઉ કહ્યું તેમ થોડા એક સરખા ટુકડા કરીએ તો ખાવાની પણ સરસ મજા આવે. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, કે જેથી મારી દરેક નવી રેસિપીના વિડીયોનું તમને નોટિફિકેશન મળે અને તમે તરત મારા વિડીયોને જોઈ શકો. જુઓ આ રીતે મેં પાપડનો પણ ભૂકો કરી લીધો છે. અને એમાં હવે મસાલા ઉમેરીશું તથા થોડું તેલ ઉમેરીશું, એટલે આપણો નાસ્તો તૈયાર થઈ જશે. તો 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરીએ. અને આ શેકેલા જીરાનો પાવડર છે, બહુ જ સરસ ટેસ્ટ આવશે. તો લગભગ 1.25 ચમચી જેટલો મેં ઉમેર્યો છે. અને આ હિંગ છે 1/4 ટીસ્પૂન. અને તીખું લાલ મરચું છે, પાપડમાં પણ તીખાશ આવશે એટલે સાચવીને ઉમેરજો. અને આ 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી. અને 1/2 ટીસ્પૂન સંચળ પાવડર છે, પાપડમાં પણ થોડું મીઠું આવશે એટલે સાચવીને ઉમેરવાનું. અને આ ચાટ મસાલો છે 1/2 ટીસ્પૂન. અને દળેલી ખાંડ લીધી છે, તો 1 ચમચી જેટલી ઉમેરી છે. અને હવે સારી રીતે મિક્સ કરીશું. પાપડમાં પણ મીઠું આવશે, ચાટ મસાલામાં થોડું આવશે અને આપણે સંચળ પાવડર પણ ઉમેર્યો છે, તો અલગથી સોલ્ટ ઉમેરવાની જરૂર નથી જણાતી. થોડું તેલની મને જરૂર લાગે છે, તો 2 ચમચી જેટલું તેલ ફરીથી ઉમેર્યું છે. તમે ચાહો તો આની અંદર શેકેલા સિંગદાણા પણ નાખી શકો. તો જુઓ હાથ વડે સારી રીતે મિક્સ કરીએ એટલે આપણું સરસ મજાનો નાસ્તો, એટલે કે ખાખરા પાપડનો ભૂકો તૈયાર થઈ ગયો. તો હવે સર્વિંગ કરીશું. આ થયો આપણો ચટપટા સ્વાદવાળો ખાખરા પાપડનો ભૂકો. મારા ઘરમાં તો આ નાસ્તો બધાને ખૂબ જ પ્રિય છે. તમારા ઘરમાં આ ખાખરા પાપડનો ભૂકો બને છે ખરો? અને બનતો હોય તો તમે એમાં શું એડ કરો છો તે મને ચોક્કસ કોમેન્ટમાં લખજો. અને તમે એને કયું નામથી ઓળખો છો આ વાનગીને? તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને એક કોમેન્ટ જરૂરથી લખજો. અને તમારું ધ્યાન રાખજો અને આવજો.